સુરતના પાંડેસરા વિસ્તારમાં નિસંતાન પાડોશીએ 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. અપહરણકર્તા ઈસમ ઉત્તર પ્રદેશ ભાગે તે પહેલા જ પોલીસે 100 થી વધુ સીસીટીવી તપાસી આરોપી સુધી પહોંચી ધરપકડ કરી હતી. સુરતના પાંડેસરા વિસ્તારના અંબિકાનગરમાં થયેલી 6 વર્ષના બાળકના અપહરણની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી પીડિત બાળકના પરિવારજનો જ પાડોશી નીકળ્યો હતો. ઘટનાના સંકેત મળતા પાંડેસરા પોલીસે તત્કાળ જરૂરી કાર્યવાહી શરૂ કરી અને 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી. આ તપાસના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની સંતાન હોવાથી તે બાળકને ઉત્તર પ્રદેશ લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. આ ઘટનાથી આ વિસ્તારમાં મહોલ્લામાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ પકડી લીધો હતો, જેથી લોકોમાં પોલીસ કાર્યવાહી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે. તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા. જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે.